गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ले आपणे चेप्टर नंबर 3 त्रिकोणमितीय विधिओं में सरवाळा बादबाकीनुं गुणाकारमां रूपांतरित सूत्र अने तेनी अनुरूप वधाराना दाखलानो अभ्यास कर्यो हतो। आजे आपणे चेप्टरमां आगळ वधता उदाहरण नंबर 15 अने त्यारबाद आपणे उदाहरण नंबर 16 नो अभ्यास करीए। तो जोईए, साबित करो कि cos ऑफ π/4 वत्ता x वत्ता cos ऑफ π/4 ओछा x इक्वल આપણે શું સાબિત કરવાનું છે? તો કે વર્ગમૂળમાં 2 ઇન્ટુ cos x। તો સૌથી પહેલા તો આપણે ડાબી બાજુ લઈ લઈએ। તો ડાબી બાજુ બરાબર શું થશે? તો કે cos ઓફ π/4 વત્તા x વત્તા cos ઓફ π/4 ઓછા x। હવે જો અહીંયા આગળ આપણે કયું સૂત્ર લાગુ પડશે? તો કે c પ્લસ c। હવે c પ્લસ c ઇક્વલ ટુ શું થાય? તો કે 2cc। અહીંયા આગળ x ઇક્વલ ટુ આપણે શું સમજવાનું? તો કે π/4 વત્તા x અને y ઇક્વલ ટુ શું સમજવાનું? તો કે π/4 ઓછા x। તો લખીએ આપણે 2 cos ઓફ, હવે જો અહીંયા આગળ cos x વત્તા cos y નું સૂત્ર શું થાય? તો કે 2 cos ઓફ x વત્તા y/2 ઇન્ટુ cos ઓફ x માઇનસ y/2। તો 2 cos ઓફ x તરીકે આપણે શું લીધેલું છે? તો કે π/4 વત્તા x। તો π/4 વત્તા x વત્તા શું થશે? તો કે π/4 ઓછા x આખાના છેદમાં કેટલા આવશે? 2, કારણ કે 2 cos ઓફ x વત્તા y ના છેદમાં 2। હવે ઇન્ટુ શું આવશે? તો કે cos ઓફ x માઇનસ y ના છેદમાં 2। તો π/4 વત્તા x ઓછા π/4। હવે જો બહાર માઇનસ છે એટલે અંદર માઇનસનું શું થઈ જશે? તો કે પ્લસ, છેદમાં કેટલા થઈ જશે? તો કે 2। આની બરાબર લખવું આપણે શું લખી શકીએ? તો કે 2 cos ઓફ, હવે જો અહીંયા પ્લસ x અને માઇનસ x બંને જતા રહેશે તો વધે શું? તો કે π/4 વત્તા π/4 એટલે શું થઈ જશે ખરેખર? તો કે π/2 એના છેદમાં 2 ઇન્ટુ અહીંથી π/4 જતા રહે તો વધે શું? તો કે cos ઓફ x વત્તા x એટલે શું થાય? તો કે 2x ના છેદમાં કેટલા વધશે? 2 વધશે। આ બેને હું ક્યાં જવા દઉં? છેદમાં। તો 2 cos ઓફ શું થઈ જશે? તો કે π/4 ઇન્ટુ 2 જતા રહે એટલે વધે શું? ખાલી cos x। બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો। હવે cos π/4 નું મૂલ્ય શું થાય? તો કે 1/√2। તો 2 ઇન્ટુ 1 વર્ગમૂળમાં 2 ઇન્ટુ cos x। અહીંથી એક √2 જતા રહે તો વધે શું તમારી પાસે? તો કે વર્ગમૂળમાં 2 ઇન્ટુ cos x। આવું તો કાંઈક આપણે સાબિત કરવાનું હતું, √2 ઇન્ટુ cos x। તો આ તમારી શું થઈ ગઈ? તો કે જમણી બાજુ, ધેરફોર શું લખી શકીએ આપણે? તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ। એ બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો। તો આ ટાઈપના દાખલાઓ છે આપણે સરવાળા બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતરિત સૂત્રના આધારે સરળતાથી ગણી શકીએ। હજી આ ટાઈપનું ઉદાહરણ નંબર 16 છે તો એ ગણવાનો આપણે પ્રયત્ન કરીએ। ત્યાં આગળ આપણે કાંઈક સાબિત કરવાનું છે। તો સૌથી પહેલાં તો આપણે ડાબી બાજુ લઈ લઈએ। તો ડાબી બાજુ બરાબર શું થઈ જશે? તો કે cos 7x વત્તા cos 5x ના છેદમાં sin 7x ઓછા sin 5x। હવે અહીં આગળ તમે જોઈ શકો અંશમાં કાંક c પ્લસ c વાળું સૂત્ર આવશે। c પ્લસ c ઇક્વલ ટુ શું થાય? 2cc। છેદમાં કાંક s માઇનસ s વાળું સૂત્ર આવશે। s માઇનસ s એટલે શું થાય? તો કે 2cs। તો જોઈએ આપણે 2 cos x વત્તા y/2 તો 7x વત્તા 5x ના છેદમાં 2 ઇન્ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? cos ઓફ x માઇનસ y/2। x તરીકે કોને લેવાનો? 7x ને, y તરીકે 5x ને। તો cos ઓફ 7x ઓછા 5x ના છેદમાં 2 છેદમાં s માઇનસ s એટલે 2cs। x તરીકે 7x અને y તરીકે સેમ 5x આવશે। તો 2 cos ઓફ x વત્તા y/2 એટલે કે 7x વત્તા 5x ના છેદમાં 2 ઇન્ટુ સાઇન ઓફ 7x ઓછા 5x ના છેદમાં 2 આવું લખી શકીએ આપણે। હજુ અહીંયા પેલું પદ જોશો, કારણ કે 3 પદો આપણે ગુણાકાર સ્વરૂપે આપેલા છે। 2 જતા રહેશે સૌથી પહેલાં તો cos ઓફ 7x વત્તા 5x ના છેદમાં 2 ને છેદમાં કે cos ઓફ 7x વત્તા 5x ના છેદમાં 2 છે તો એ બંને જતા રહે તો વધે હું અંશમાં ખાલી? તો કે cos ઓફ 7 માંથી 5 જાય એટલે કેટલા વધે કાંક? તો કે 2x ના છેદમાં 2 એ જ રીતે છેદમાં sin ઓફ 2x ના છેદમાં 2।
ટુ જતા રહેશે, અહીંથી ટુ જતા રહે તો વધે હું અંશમાં, કારણ કે કોસ એક્સ અને છેદમાં શું વધશે તો કે સાઇન એક્સ. હવે કોસ એક્સના છેદમાં સાઇન એક્સ એટલે કયું ત્રિકોણમિતિ વિધેય થાય તો કે કોટ એક્સ. આવું તો કાંઈક આપણે સાબિત કરવાનું હતું. ઇક્વલ ટુ શું થઈ ગઈ તમારી તો કે જમણી બાજુ. ધેરફોર શું લખી શકો તમે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, આમાં બીજું ખાસ કંઈ નવું છે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 3.3 નો અભ્યાસ કરીએ. નીચેના દાખલાઓ સાબિત કરો. કારણ કે એક્ઝામ્પલ નંબર 12 અને ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 13 ગણવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાય 3.3 ના 1 થી 11 દાખલાઓનો આપણે અગાઉ અભ્યાસ કર્યો હતો. જોઈએ 12મો દાખલો, સાઇન વર્ગ 6x ઓછા સાઇન સ્ક્વેર 4x ઇક્વલ ટુ સાઇન 2x ઇન્ટુ સાઇન 10x આપણે સાબિત કરવાનું છે. બીજી 13મો દાખલો કયો છે કે કોસ વર્ગ 2x ઓછા કોસ વર્ગ 6x ઇક્વલ ટુ સાઇન 4x ઇન્ટુ સાઇન 8x સાબિત કરવાનું છે. તમે રકમ જોઈને તમને આઈડિયા આવવો જોઈએ કે અહીંયા આગળ આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો કે જો બંને દાખલામાં કાંઈક સાઇનમાં જ આપણે સાબિત કરવાનું છે, તો રકમ જોઈને તમને આઈડિયા આવવો જોઈએ અહીંયા આગળ આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ તો કે કોમ્બો સૂત્રનો. કોમ્બો સૂત્ર શું હતું આપણી પાસે તો કે સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય. સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે તો કે સાઇન વર્ગ એક્સ ઓછા સાઇન વર્ગ વાય. આના બે સૂત્ર હતા એટલે જ આપણે એને કોમ્બો નામ આપ્યું હતું. આ પહેલું સૂત્ર હતું. બીજું સૂત્ર કયું હતું એનું કે કોસ વર્ગ વાય ઓછા કોસ વર્ગ એક્સ. તો અહીંયા આગળ આપણે બંને દાખલામાં કોમ્બો સૂત્રનો ઉપયોગ થાય છે. પહેલામાં તમે જોઈ શકો કે સાઇન સ્ક્વેર 6x ઓછા સાઇન સ્ક્વેર 4x આપેલું છે. તો સાઇન સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય ઇક્વલ ટુ શું લખી શકો તમે કે સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય લખી શકીએ આપણે. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 12, ડાબી બાજુ લઈ લઈએ. સાઇન વર્ગ 6x ઓછા સાઇન વર્ગ 4x આની બરાબર લખવું હોય તો હવે સાઇન વર્ગ એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય ઇક્વલ ટુ શું લખી શકો તો સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય. તો સાઇન ઓફ એક્સ વત્તા વાય, હવે એક્સ તરીકે શું થશે અહીંયા આગળ તો કે 6x, વાય તરીકે તો કે 4x ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય એટલે કે 6x ઓછા 4x આવું લખી શકીએ આપણે. હવે જો 6 ને 4 કેટલા થાય તો કે 10x, તો સાઇન 10x ઇન્ટુ 6 માંથી 4 જાય એટલે કેટલા વધે કાંક 2 ઇન્ટુ સાઇન 2x. તો આની બરાબર લખવું તમે શું લખી શકો ફાઇનલી તો કે સાઇન 2x ઇન્ટુ સાઇન 10x. એટલે બહુ સરળ છે. હવે તો કંઈક આપણે સાબિત કરવાનું હતું. આ તમારી કઈ બાજુ થઈ ગઈ જમણી બાજુ. ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હજી આ ટાઈપનું એક્ઝામ્પલ નંબર 13 જોઈએ. ડાબી બાજુ બરાબર શું આપેલું છે આપણને તો કે કોસ વર્ગ 2x ઓછા કોસ સ્ક્વેર 6x. હવે જો અહીંયા આગળ કોમ્બો સૂત્રનું બીજા નંબરનું સૂત્ર જો કે કોસ સ્ક્વેર વાય ઓછા કોસ સ્ક્વેર એક્સ હોય, કોસ વર્ગ વાય ઓછા કોસ વર્ગ એક્સ હોય તો એની બરાબર તમે શું લખી શકો કે સાઇન ઓફ એક્સ વત્તા વાય ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય. તો અહીંયા આગળ ખાસ મગજમાં એ રાખવાનું છે કે 6x છે તમારો શું થશે એક્સ થશે ને 2x છે તમારો શું થશે કાંઈક વાય થશે. તો આની બરાબર લખવું હોય તો શું લખી શકો તમે કે સાઇન ઓફ એક્સ વત્તા વાય. હવે એક્સ તમારો શું થશે તો કે 6x, કારણ કે સૂત્ર શું છે કોસ વર્ગ વાય ઓછા કોસ સ્ક્વેર એક્સ છે. તો 6x. જો અહીંયા આગળ વિદ્યાર્થીઓ અવારનવાર ભૂલો કરતા હોય છે, કારણ કે જનરલી એક્સ તરીકે કોને લઈ લે તો કે 2x ને, અને વાય તરીકે કોને લઈ લે 6x ને. પણ અહીંયા આગળ એક્સ તરીકે કોણ આવે તો કે 6x અને વાય તરીકે કોણ આવશે 2x ઇન્ટુ સાઇન ઓફ 6x ઓછા 2x. હવે તો એકદમ સરળ છે. તો સાઇન 6 ને 2 કેટલા થાય તો કે 8, તો સાઇન 8x ઇન્ટુ 6 માંથી 2 જાય એટલે કેટલા વધશે તો કે 4 ઇન્ટુ સાઇન 4x. આવું આપણે કંઈક લાવવાનું હતું. ઇક્વલ ટુ શું થઈ ગયું તો કે જમણી બાજુ. ધેરફોર શું લખી શકીએ આપણે તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે અહીંયા આગળ કોમ્બો સૂત્રના આધારે આ ટાઈપના દાખલાઓ છે એ તમે સરળતાથી ગણી શકો. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 14, સાઇન 2x વત્તા 2 સાઇન 4x વત્તા સાઇન 6x ઇક્વલ ટુ શું સાબિત કરવાનું છે તો કે 4 કોસ વર્ગ x ઇન્ટુ સાઇન 4x.
तो સૌથી પહેલાં ડાબી બાજુ લઈ લઈએ તો ડાબી બાજુ બરાબર શું થઈ જશે કે sin 2x વત્તા 2 sin 4x વત્તા sin 6x। હવે જો અહીંયા આગળ sin 2x આપણે એમને રહેવા દઈએ 2 sin 4x એના બે ભાગ પાડી નાખીએ sin 4x વત્તા sin 4x તો sin 2x એમને વત્તા હું લઈ લઈએ કે sin 4x વત્તા sin 4x વત્તા sin 6x। જો અહીં આપણે નવું કાંઈ નથી કર્યું, શું કર્યું છે આપણે તો કે 2 sin 4x હતા એના બે ભાગ પાડ્યા sin 4x વત્તા sin 4x। હવે જો તમે પહેલા બે પદો જોશો તો ત્યાં આગળ s પ્લસ એસનું સૂત્ર આવશે અને બીજા બે પદ માટે કયું સૂત્ર આવશે કાંક કે એસ પ્લસ એસનું સૂત્ર। હવે એસ પ્લસ એસ ઇક્વલ ટુ શું થાય કે 2sc તો 2 sin ઓફ x વત્તા y એટલે કે 2x વત્તા 4x ના છેદમાં 2 ઇન્ટુ કોસ ઓફ 2x ઓછા 4x ના છેદમાં 2। તો આ પહેલા બે પદ માટે મેં સૂત્ર વાપર્યું, સેમ તમે બીજા બે પદ માટે વાપરી શકો sin 4x વત્તા sin 6x સૂત્ર તો સેમ જ આવશે s પ્લસ એસ શું થાય કે 2sc તો 2 sin 4x વત્તા 6x બાય 2 ઇન્ટુ cos of 4x ઓછા 6x બાય 2 આવું લખી શકીએ આપણે। હવે જો 2x વત્તા 4x એટલે કેટલા થાય 6x 6x બાય 2 એટલે કેટલા વચ્ચે કાંક 3x તો 2 sin 3x। જો અહીંયા આગળ 2x માંથી -4x જાય એટલે કેટલા વધે કાંક -2x વધે -2x ના છેદમાં 2 એટલે શું વધે કાંક -x તો cos of -x વત્તા અહીંયા આગળ સેમ થશે 4x વત્તા 6x એટલે કેટલા થાય 10x 10x ના છેદમાં 2 એટલે કેટલા વધે કાંક 5x તો 2 sin 5x ઇન્ટુ 4x માંથી 6x જાય એટલે કાંક -2x ના છેદમાં 2 એટલે શું વધે કાંક -x તો cos of -x। હવે જો અહીંયા આગળ તમે જોઈ શકો કે પહેલા પદમાં લી 2 cos of -x અને બીજા પદમાં લી કાંક 2 cos of -x કોમન નીકળે તો 2 cos। હવે જો cos of -x cos કેવું છે ખરેખર કે યુગ્મ વિધેય છે માઇનસ ગળી જાય એટલે એમાં -12 આવે નહીં, આની બરાબર લખવું તો આવું લખી શકીએ 2 cos x બીજા કાઉન્સમાં sin 3x બીજા પદમાં શું વધશે કે sin 5x બંનેમાંથી આપણે 2 cos x ને કોમન લઈ લીધા। હવે જો પાછું કાઉન્સમાં કાંક s પ્લસ એસનું સૂત્ર બનતું દેખાય છે s પ્લસ એસ ઇક્વલ ટુ શું થાય કે અગેન 2sc ઉપરના જે સૂત્ર હતા એ જ આવશે તો જોઈએ આપણે તો 2 cos x કાઉન્સમાં 2 s મીન્સ કે sin ઓફ x વત્તા y ના છેદમાં 2 ઇન્ટુ cos ઓફ x માઇનસ y ના છેદમાં 2 તો પેલું 2 cos x તો એમનેમ રહેશે। હવે જો કાઉન્સમાં 3x વત્તા 5x એટલે કેટલા થાય 8x 8x ના છેદમાં 2 એટલે કેટલા થાય 4x તો 2 sin 4x ઇન્ટુ 3x ઓછા 5x એટલે કેટલા વધે કાંક -2x ના છેદમાં 2 એટલે શું વધે કાંક કે -x તો cos of -x। હવે જો અહીંયા આગળ 3 પદો ક્યાં છે ગુણાકારમાં આપેલા છે તો 2 દૂને કેટલા થાય 4 તો 4 cos x। હવે જો cos છે એ માઇનસ ગળી જાય કારણ કે cos છે એ કેવું વિધેય છે કે યુગ્મ વિધેય છે તો ઇન્ટુ શું આવશે cos x ઇન્ટુ sin 4x આવું લખી શકીએ આપણે। આની બરાબર cos x ઇન્ટુ cos x એટલે શું થાય cos વર્ગ x તો 4 cos વર્ગ x ઇન્ટુ sin 4x આવું થશે। આવું તો કાંક આપણે સાબિત કરવાનું તો 4 cos વર્ગ x ઇન્ટુ sin 4x ઇક્વલ ટુ શું થઈ ગઈ જમણી બાજુ। તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, સરવાળા બાદબાકીના સૂત્રના આધારે આ ટાઈપના દાખલાઓ છે આપણે સરળતાથી ગણી શકીએ। વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 15 નો અભ્યાસ કરીએ। cot 4x કાઉન્સમાં sin 5x વત્તા sin 3x ઇક્વલ ટુ cot x કાઉન્સમાં sin 5x ઓછા sin 3x એવું આપણે સાબિત કરવાનું છે। અહીંયા આગળ આ દાખલો છે આપણે ડાયરેક્ટલી સાબિત ના કરી શકીએ પણ એવું કરી શકીએ આપણે
કે સાઇન 5x ઓછા સાઇન 3x છે આના છેદમાં લઈ લઈએ અને કોટ 4x ને ક્યાં જવા દઈએ તો કે કોટ xના છેદમાં. પછી આપણે પેલા પરિણામ બરાબર કે કોટવાળું છે એ સાબિત કરી નાખીએ એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ શકે. તો જોઈએ આપણે સાઇન 5x એમનેમ રહેશે વત્તા સાઇન 3x એમનેમ છેદમાં સાઇન 5x ઓછા સાઇન 3x ઇક્વલ ટુ જો શું કર્યું આપણે તો કે સામેનું પદ છે પેલા પદના છેદમાં લીધું તો અહીંયા આગળ કોટ 4x છે એ કોના છેદમાં આવશે તો કે કોટ xના છેદમાં. તો કોટ xના છેદમાં શું આવી જશે કોટ 4x. હવે આની બરાબર આપણે આ સાબિત કરી નાખશું. આ તમારી ડાબી બાજુ થશે, આ તમારી કઈ બાજુ થશે તો કે જમણી બાજુ. તો લઈ લઈએ ડાબી બાજુ બરાબર સાઇન 5x વત્તા સાઇન 3x ના છેદમાં સાઇન 5x ઓછા સાઇન 3x. હવે જો અંશમાં કયું સૂત્ર આવશે કે s પ્લસ એસ ઇક્વલ ટુ શું થાય કે 2sc છેદમાં s ઇક્વલ ટુ શું થાય કે 2cs. તો અંશમાં s પ્લસ એસ એટલે 2 સાઇન ઓફ x વત્તા y બાય 2 એટલે કે 5x વત્તા 3x ના છેદમાં 2 ઇન્ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે કોસ ઓફ x ઓછા y. હવે x તરીકે કેટલા છે 5x ઓછા 3x ના છેદમાં કેટલા આવી જશે 2 આવી જશે. એ જ રીતે છેદમાં આપણે s માઇનસ એસ 2cs એટલે કે 2 કોસ ઓફ x વત્તા y બાય 2 કે 5x વત્તા 3x ના છેદમાં 2 ઇન્ટુ સાઇન ઓફ 5x ઓછા 3x ના છેદમાં 2 આવું લખી શકીએ આપણે. 2 2 જતા રહેશે તો 5x વત્તા 3x એટલે કેટલા થાય 8x 8x ના છેદમાં 2 એટલે કેટલા થાય 4x. તો સાઇન 4x ઇન્ટુ શું થશે તો કે 5 માંથી 3 જાય એટલે કેટલા વધે 2 2 ના છેદમાં 2 એટલે શું વધે તો કે ખાલી x. તો cos x એના છેદમાં 5 ને 3 8 8 ના છેદમાં 2 એટલે cos 4x ઇન્ટુ 5 માંથી 3 જાય એટલે કેટલા વધે 2 2 ના છેદમાં 2 એટલે શું વધશે ખાલી તો કે સાઇન x. હવે જો લાવવાનું આપણે કાંઈક કોટમાં છે કોટ xના છેદમાં શું લાવવાનું છે તો કે કોટ 4x લાવવાનું છે. તો અહીંયા આગળ અંશમાં તો આપણે cos xના છેદમાં sin x લખી શકીએ. cos xના છેદમાં sin x. હવે જો એના છેદમાં શું છે કે cos 4x તો ઓલરેડી આપણી પાસે છેદ છે. હવે આ sin 4x છે એને ક્યાં લઈ જાઉં છેદના છેદમાં લઈ જાઉં તો શું થઈ જશે તો કે sin 4x આવું લખી શકીએ આપણે. હવે જો અહીંયા આગળ તમે હજી એકવાર વિચારો છેદનો છેદ ક્યાં જઈ શકે અંશમાં તો અંશમાં શું વધે cos x ઇન્ટુ sin 4x એ તો આપણને ઓલરેડી આપેલું છે. પછી sin x ક્યાં આવી આવે છેદમાં આવી આવે તો sin x ઇન્ટુ cos 4x તો આની બરાબર આવું લખી શકીએ આપણે. હવે કોસના છેદમાં સાઇન એટલે શું થાય કાર તો કે કોટ x છેદમાં શું થશે તો કે cos 4x ના છેદમાં sin 4x એટલે cot 4x. આવું તો કાંઈક આપણે સાબિત કરવાનું હતું ઇક્વલ ટુ જમણી બાજુ ધેરફોર શું લખી શકો તમે તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ તમારો કાંઈક ફાઇનલ જવાબ થશે. એટલે બહુ સરળ છે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 16 આના જેવો જ છે. હજી આના જેવું એક્ઝામ્પલ નંબર 17 છે તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો થશે. તો જોઈએ આપણે ડાબી બાજુ બરાબર cos 9x ઓછા cos 5x ના છેદમાં sin 17x ઓછા sin 3x. હવે જો અંશમાં અહીંયા આગળ કાંઈક cos x ઓછા cos y વાળું સ્વરૂપ આપેલું છે એટલે કાંઈક c માઇનસ c. હવે જો c માઇનસ c ઇક્વલ ટુ શું થાય તો કે -2sa. જો થોડુંક અલગ પ્રકારનું સૂત્ર છે પહેલાં 3 સેમ છે ચોથામાં થોડુંક આપણે અલગ આવે છે. c માઇનસ c ઇક્વલ ટુ શું લખી શકો તો કે -2ss. s મીન્સ તો કે સાઇન તો આની બરાબર લખવું આપણે શું લખી શકીએ તો કે -2 સાઇન ઓફ x વત્તા y બાય 2. બાકી બધી વસ્તુ સેમ જ આવશે. પેલું શું આવશે કે x વત્તા y બાય 2 ઇન્ટુ શું આવશે x માઇનસ y બાય 2. તો 9x વત્તા 5x ના છેદમાં 2 ઇન્ટુ સાઇન ઓફ 9x ઓછા 5x ના છેદમાં કેટલા આવશે 2. તો અંશમાં c માઇનસ c ઇક્વલ ટુ શું થયું તો કે -2ss છેદમાં s માઇનસ s ઇક્વલ ટુ શું થશે તો કે 2cs એટલે કે 2 cos ઓફ x વત્તા y બાય 2 એટલે કે 7x વત્તા 3x ના છેદમાં 2 70x વત્તા 3x ના છેદમાં 2 ઇન્ટુ સાઇન ઓફ 17x ઓછા
3x છેદમાં b। હવે જો 9 ને 5 કેટલા થાય 14x, 14x છેદમાં b। 2 2 જતા રહેશે ડાયરેક્ટલી, તો માઇનસ સાઇન ઓફ 14x છેદમાં b ઇન્ટુ સાઇન ઓફ 9 માંથી 5 જાય એટલે કેટલા વધે 4x, 4x/2, તો સાઇન ઓફ 4x છેદમાં b એના છેદમાં લખવું હોય તો 17 ને 3 કેટલા થાય 20, તો 20 છેદમાં b, તો કોસ ઓફ 20x છેદમાં b ઇન્ટુ સાઇન ઓફ 17 માંથી 3 જાય એટલે કેટલા વધે કાંક 14 વધે, તો 14x છેદમાં b। હવે 14 છેદમાં 2 એટલે કેટલા થાય 7, તો માઇનસ 7x ઇન્ટુ સાઇન 2x છેદમાં 20 છેદમાં 2 એટલે કેટલા થશે કાંક 10x ઇન્ટુ સાઇન 7x। હવે જો અહીંયા આગળ અંશમાં બે પદો ગુણાકારમાં આપેલા છે અને છેદમાં બંને પદો ગુણાકારમાં આપેલા છે, તો સાઇન 7x જતા રહે, તો વધે હું તમારી પાસે તો કે માઇનસ સાઇન 2x અંશમાં અને છેદમાં શું હોય છે તો કે કોસ 10x। આવું તો કાંક આપણે સાબિત કરવાનું હતું, માઇનસ સાઇન 2x છેદમાં કોસ 10x, તો ઇક્વલ ટુ શું થશે તો કે જમણી બાજુ, ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ। સાબિત થઈ ગયું, એકદમ સરળ છે। હજી આ ટાઈપનો દાખલો છે એક્ઝામ્પલ નંબર 17, એ તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે, સેમ આ ટાઈપનો છે, આમાં બીજું ખાસ કંઈ નવું છે નહીં। આ ટાઈપનું એક હમણાં આપણે ઉદાહરણ જોયું, એક્ઝામ્પલ નંબર 15, એક્ઝામ્પલ નંબર 16 અને 17 છે આના જેવો છે, એટલે એ તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે। હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 18। સૌથી પહેલાં તો ડાબી બાજુ લઈ લઈએ, તો ડાબી બાજુ બરાબર શું આપેલું છે આપણને કે સાઇન x ઓછા સાઇન y છેદમાં કોસ x વત્તા કોસ y। તો જો અહીંયા આગળ અંશમાં કાંક s માઇનસ s એટલે શું થાય તો કે 2cs છેદમાં c પ્લસ c ઇક્વલ ટુ 2cc સૂત્રનો ઉપયોગ થશે। તો જોઈએ આપણે 2 cos ઓફ x વત્તા y/2 સાઇન ઓફ x માઇનસ y/2 છેદમાં તો કે c પ્લસ c ઇક્વલ ટુ શું થાય તો કે 2cc એટલે કે 2 cos ઓફ x વત્તા y/2 છેદમાં શું આવશે cos ઓફ x માઇનસ y/2, આવું લખી શકીએ આપણે। હવે જો અહીંયા આગળ પેલું પદ જોવો તો 2 cos ઓફ x વત્તા y/2 છેદમાં 2 cos ઓફ x વત્તા y/2 એટલે બંને જતા રહે, તો હવે અંશમાં શું બચ્યું તમારી પાસે તો કે સાઇન ઓફ x માઇનસ y/2 છેદમાં cos ઓફ x માઇનસ y/2। હવે જો અહીંયા આગળ કાંક સાઇન x છેદમાં cos x વાળું સ્વરૂપ આવ્યું, સાઇનના છેદમાં cos હોય એટલે શું થાય કે tan વિધેય, તો ઇક્વલ ટુ લખવું હોય તો શું લખી શકો તમે તો કે tan ઓફ x માઇનસ y છેદમાં b ઇક્વલ ટુ જમણી બાજુ, ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ। આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ નંબર 20નો અભ્યાસ કરીએ। સૌથી પહેલાં ડાબી બાજુ લઈ લઈએ, તો ડાબી બાજુ બરાબર શું થઈ જશે તો કે સાઇન x ઓછા સાઇન 3x છેદમાં સાઇન વર્ગ x ઓછા કોસ વર્ગ x, આવું લખી શકીએ આપણે। હવે જો અહીંયા આગળ તમે જોઈ શકો કે અંશમાં s માઇનસ એસનું સૂત્ર આવશે, છેદમાં કાંક સાઇન વર્ગ x ઓછા કોસ વર્ગ x છે, તો અહીંયા આગળ કાંક કોમ્બો સૂત્રનો ઉપયોગ થશે। અગાઉ આપણે હમણાં જ તે એક્ઝામ્પલ નંબર 12 અને એક્ઝામ્પલ નંબર 13માં કાંક સાઇનવાળા કોમ્બો સૂત્રનો ઉપયોગ કર્યો હતો, સાઇન ઓફ x વત્તા y ઇન્ટુ સાઇન ઓફ x માઇનસ y ઇક્વલ ટુ શું લખી શકો તમે તો કે સાઇન વર્ગ x ઓછા સાઇન સ્ક્વેર y અથવા તો કોસ સ્ક્વેર y ઓછા કોસ વર્ગ x। તો અહીંયા આગળ કયું કોમ્બો સૂત્ર આવશે તો કે કોસવાળું આવશે, તો કોસવાળું સૂત્ર શું હતું આપણી પાસે તો કે કોસ ઓફ x વત્તા y ઇન્ટુ કોસ ઓફ x માઇનસ y ઇક્વલ ટુ આપણે શું લખી શકો તો કે કોસ વર્ગ x ઓછા સાઇન સ્ક્વેર y। હવે જો અહીંયા આગળ તમે કાંક છેદમાં જોશો, પેલું પદ કયું છે કાંક સાઇનવાળું છે, બીજું પદ કેવું છે કોસવાળું છે, અહીંયા આગળ આપણે માઇનસ કોમન લઈ લઈએ તો આપણે કોમ્બો સૂત્રનો સરળતાથી ઉપયોગ કરી શકીએ। તો જોઈએ આપણે અંશને એમ રહેવા દો અત્યારે, સાઇન x ઓછા સાઇન 3x। હજુ છેદમાં મારે કોસવાળું કોમ્બો સૂત્ર બનાવવું છે, તો કોસવાળું પદ હું પહેલાં લખવાનો પ્રયત્ન કરું છું, કારણ કે પેલું પદ કયું આવે કોસ વર્ગ x ઓછા કાંક સાઇન સ્ક્વેર y આવે છે, તો હું છેદમાંથી માઇનસ કોમન લઈ લઉં તો શું થઈ જશે તો કે કોસ વર્ગ x ઓછા સાઇન વર્ગ x, આવું લખી શકીએ આપણે।
હવે જો અહીંયા આગળ અંશમાં કાંક એસ માઇનસ એસ ઇક્વલ ટુ શું થાય તો કે 2CS. તો આની બરાબર લખવું હોય તો શું લખી શકો તમે તો કે 2C મીન્સ કોસ ઓફ એક્સ વત્તા વાયના છેદમાં 2 ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાયના છેદમાં 2. તો અહીંયા આગળ આપણે છેદમાં શું લખી શકીએ કે કોસ સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર એક્સ એટલે કોમ્બો સૂત્ર કોસ ઓફ એક્સ વત્તા વાય. હવે જો વાય તરીકે અહીંયા આગળ શું છે આપણી પાસે એક્સ જ છે તો એક્સ વત્તા એક્સ ઇન્ટુ કોસ ઓફ શું આવશે એક્સ માઇનસ એક્સ હું લખી શકીએ આપણે. હવે જો અહીંયા આગળ અંશમાં તમે શું લખી શકો કે કોસ ઓફ એક્સ વત્તા 3x છેદમાં 2 એટલે એક્સ વત્તા 3x એટલે 4x 4x/2 એટલે 2x એક્સ ઓછા 3x છેદમાં 2 એટલે માઇનસ 2x છેદમાં 2 એટલે હું વચ્ચે કાંક સાઇન ઓફ માઇનસ એક્સ તો 2 cos 2x ઇન્ટુ સાઇન ઓફ માઇનસ એક્સ ના છેદમાં માઇનસ તો એમને રહેશે એક્સ વત્તા એક્સ એટલે શું થાય 2x તો માઇનસ કોસ 2x ઇન્ટુ એક્સ માઇનસ એક્સ એટલે 0 કોસ 0. હવે જો અહીંથી કોસ 2x જતા રહેશે સાઇન ઓફ માઇનસ એક્સ. હવે સાઇન છે કેવું વિધેય છે તો કે અયુગ્મ વિધેય છે તો એમાં માઇનસ 12 આવશે તો માઇનસ 2 સાઇન એક્સ ના છેદમાં માઇનસ 1. શું કામ થાય કે કોસ 0 નું મૂલ્ય શું થાય કાંક 1 થાય. હવે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ તો આની બરાબર શું લખી શકો તમે 2 સાઇન એક્સ ઇક્વલ ટુ જમણી બાજુ. આવું તો કાંક આપણે સાબિત કરવાનું હતું ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ તમને ખાસ કોમ્બો સૂત્ર યાદ હોવું જોઈએ બાકી તમે સરળતાથી આ દાખલો ગણી શકો. હજી આપણે એક્ઝામ્પલ નંબર 19 છે 18મો દાખલો ગયો પછી કેટલામો ગયો આપણે 20મો. તો એક્ઝામ્પલ નંબર 19 છે તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે. એકદમ સરળ છે એ 18 અને 20 પર આધારિત જ એક્ઝામ્પલ નંબર 19 છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 21. સૌથી પહેલાં ડાબી બાજુ લઈ લઈએ. આપેલું શું છે આપણને કે cos 4x વત્તા cos 3x વત્તા cos 2x ના છેદમાં sin 4x વત્તા sin 3x વત્તા sin 2x આવું આપણને કાંઈક આપેલું છે. હવે જો અહીંયા આગળ આપણે કાંઈક સાબિત શું કરવાનું છે કે cos 3x સાબિત કરવાનું છે તો એના માટે હું કાંઈક cos 4x વત્તા cos 2x સાથે લઈ લો. એ જ રીતે છેદમાં sin 4x વત્તા sin 2x લઈ અને s પ્લસ s ને અંશમાં કયું સૂત્ર વાપરશું આપણે કાંઈક c પ્લસ c. તો એના માટે જોઈએ cos 4x વત્તા cos 2x વત્તા cos 3x એને આપણે એમ નામ રહેવા દઈએ થોડાક સમય માટે છેદમાં sin 4x વત્તા sin 2x વત્તા sin 3x આવું લખી શકીએ આપણે. હવે જો અહીંયા આગળ અંશમાં તમે c પ્લસ c નું સૂત્ર વાપરો. c પ્લસ c ઇક્વલ ટુ શું થાય કે 2cc એટલે કે 2 cos ઓફ x વત્તા y/2 એટલે કે 4x વત્તા 2x ના છેદમાં 2 ઇન્ટુ cos ઓફ 4x ઓછા 2x ના છેદમાં 2 વત્તા cos 3x એ તો એમ નામ રહેશે. છેદમાં સેમ કયું સૂત્ર આવશે તો કે s પ્લસ s ઇક્વલ ટુ શું થાય કે 2sc તો 2 સાઇન ઓફ 4x વત્તા 2x ના છેદમાં 2 ઇન્ટુ શું આવશે cos ઓફ 4x ઓછા 2x ના છેદમાં 2 વત્તા કે sin 3x. હવે જો અહીંયા આગળ તમે 4x વત્તા 2x એટલે કેટલા થાય કે 6x ના છેદમાં 2 એટલે કેટલા થઈ જશે કે 2 cos 3x થઈ જશે ઇન્ટુ 4માંથી 2 જાય એટલે કેટલા વધે 2x ના છેદમાં 2 એટલે cos x વત્તા cos 3x એના છેદમાં 2 sin 3x ઇન્ટુ cos x વત્તા sin 3x આવું લખી શકીએ આપણે. હવે જો અહીંયા આગળ અંશમાં તમે જોઈ શકો બે પદમાંથી કાંક cos 3x કોમન નીકળે છે. છેદમાં તે બંને પદમાંથી શું કોમન નીકળે છે કે sin 3x કોમન નીકળે છે. તો લખીએ cos 3x કૌંસમાં કેટલા વચ્ચે તો કે 2 cos x વત્તા 1 છેદમાં sin 3x કોમન નીકળે તો sin 3x કૌંસમાં શું વચ્ચે તો કે
ટુ કોસ એક્સ વત્તા 1. તો અહીંયા આગળ આપણે અંશ અને છેદમાંથી કાંક અંશમાંથી cos 3x કોમન લીધું અને છેદમાંથી શું કોમન લીધું આપણે sin 3x. હવે તમે જોઈ શકો કે બંને પદો કેમ આવી ગયા ગુણાકારમાં. તો 2 cos x વત્તા 1 અને છેદમાંથી 2 cos x વત્તા 1 જતા રહે. તો વધે હું તો કે અંશમાં cos 3x ના છેદમાં sin 3x, કોસના છેદમાં sin એટલે શું થાય cot x, એટલે કે cot 3x. એવું તો આપણે કંઈક સાબિત કરવાનું હતું. ધેરફોર તમે શું લખી શકો ઇક્વલ ટુ કે જમણી બાજુ. તેથી હું લખી શકો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે બહુ સરળ છે. હજી તમારે એક્ઝામ્પલ નંબર 22 છે એ તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે. આ દાખલો છે એ આપણે એક્સ્ટ્રા દાખલામાં તમને મેં ગણાવી દીધું. એક્ઝામ્પલ નંબર 22 છે કાંક કોટમાં સાબિત કરવાનું. એ ટાઈપના બે દાખલાઓ હતા કાંક, એક 10માં હતો અને કેમાં હતો કોટમાં. કાંક 3x વાળું હોય તો 3x ઇક્વલ ટુ શું લખી શકો તમે કે 2x વત્તા x, બંને બાજુ કોટ વિધિ લગાડો, કોટવાળું સૂત્ર વાપરો એટલે સરળતાથી તમે એક્ઝામ્પલ નંબર 22 ગણી શકશો. તો એ તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે મળીએ ત્યારે આપણે સરવાળા બાદબાકીના સૂત્ર પર આધારિત વધારાના દાખલા ગણવાનો પ્રયત્ન કરશું.